ભાઈ રામોતી. હા હા, હું ગોકુલદાસ મારવણિયા બોલું, ખામરોડ થી. હા જુનાગઢ તાલુકાનું ગામ છે. હા આપનો યુટ્યુબ માંથી આપનો નંબર મને મળ્યો છે. હા સામાજિક કાર્ય કરો છો તમે. હાજી. તો મારા પરિવારમાં અમે 2 ભાઈઓ છે હા અને 5 બહેનો છે. ઓકે. હવે અમે 98ની સાલમાં 2 ભાઈઓ રાજી ખુશીથી જુદા થયા હતા હા બા બાપુજીની હાજરીમાં. હા ત્યારે અમે બંને એવું બાપુજીને કીધું કે આ 10 વીઘા જમીન છે અમારી ખામધોળની. એ જમીનમાં અમે 2 હયાત ન હોય મા બાપ ત્યારે તમારે 2ને 5-5 વીઘા લઈ લેવાની છે. ઓકે. ને એ પછી મેં કાંઈ મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નહોતું એટલે મેં કાંઈ લખાયું નહીં. અને અત્યારે મારા ફાધર ઓફ્યા અને 2020માં ઓફ્યા. ઓકે. અને મારો નાનો ભાઈ છે એ અરવિંદ વલ્લભભાઈ મારવણિયા. આપણે કઈ સમાજમાંથી બોલો? પાટીદાર સમાજમાંથી. ઓકે. હા એટલે અત્યારે થયું છે શું એમ? એટલે એને જમીન પોતાને ખાતે કરી લીધી છે. હા એમાં મારા ફાધર ઓફ થઈ ગયા એને 20માં ઓફ થયા. હા એક કામ કરો ને, હા આપણે છે ને આ તમારું આ જે કઈ જમીનનું રેવન્યુ પ્રકરણ છે ને એ કાલે સવારનું રાખો ને 9-10 વાગ્યાનું. હા તો તમે કયો ક્યારે રાખો? હા કેમ કે સવારે 9-10 વાગ્યાનું રાખો ને, કેમ કે મારી પાસે લોકોને બધાને ફોન કરવાના થાય. બરાબર. હા એટલે કાલનું રાખો એટલે કાલે આપણે છે ને સવારમાં એને 9-10 વાગ્યા મને રિંગ કરો એટલે ઉપાડ લઈ. હા હા ભલે ભલે. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. જય સિયારામ. હા બોલો બોલો દાદા. હાલો શું હતું બોલો. હાલો અત્યારે કરી નાખી. લાવો બોલો. લાવો. હા 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 આપણે એક જ મિનિટ. મારે જમીનનું પ્રકરણ છે. મારા ભાઈ નાનો છે ને એને જમીન મારા ભાગની પોતાને ખાતે કરી લીધી છે. હા મારું વતન જુનાગઢ તાલુકાનું ખામધોળ ગામ. હા ખામધોળ ગામની સર્વે નંબર 52 પૈકી 1. હા એ જમીનમાં અમે 2 ભાઈઓ પરિવારમાં બરાબર અને 5 બહેનો. હા 98ની સાલમાં અમે 2 ભાઈ જુદા થયા હા આમ આનંદથી. અને ત્યારે બા બાપુજી મારા હાજર હતા. એ બાપુજીની હાજરીમાં અમે શાંતિથી કોઈ દખલગીરી વિના કે ત્યારે રાજી ખુશીથી જુદા પડ્યા. પછી બાપુજીને મેં કીધું એ જમીન એ પોતે વાવતો હતો એટલે મેં કીધું બાપુજી હયાત ન હોય તમે મારા બાપુજીને મેં કીધું તમે 2 હયાત ન હો ત્યારે અમારી આ જમીનમાં 5-5 વીઘા જમીન થાય. તો કે હા બરાબર છે, તમે મારી હયાત ન હોય ત્યારે તમારે 2 ભાગ 5-5 વીઘા કરી લેવાનું. એટલે મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નહોતું એટલે મેં પછી લખાણ ન કરાવ્યું. આપણે ફાધર ઉપર વિશ્વાસ રાખ્યો. હા તો આ સમય પ્રમાણે આને એવો વિચાર કરીને પછી આ જમીનમાં એને પોતાને ખાતે કરી લીધી. પોતાના ખાતે કેવી રીતે કરી? એને પોતાને ખાતે એને બાપુજીનું વિલ કરાવી લીધું. મારા ફાધર છે ને એ ઓફિયા 2000માં 8/11/20માં મરણ પામ્યા. આપણે તો પટેલ ને? હા હા. તમારું આખું નામ શું કીધું? ગોકુલદાસ વલ્લભભાઈ મારવણિયા. હા. મારા ફાધરનું નામ વલ્લભભાઈ વસરામભાઈ મારવણિયા. ઓકે. અને તમારા ભાઈ જે છે ચીટિંગ કર્યું એનું નામ? એનું નામ અરવિંદ વલ્લભ મારવણિયા. આ લોકો ક્યાં રહે છે અત્યારે? એ અહીંયા ખામધોળ જ રહે છે, બાજુમાં ખામધોળ વ્રજભૂમિ રહેવાસી. એને મકાન નામ છે વ્રજભૂમિ, ગોકુલનગર સોસાયટી. હા ખામધોળ રોડ. ઓકે. ભૂમિ એપાર્ટમેન્ટની પાછળ. ઓકે. ભાઈ તમારે કેટલી બેનું? હે બેનું કેટલી? બેનું મારે 5. 5 બેનોને મેં મારા અવસાન ટાઈમમાં પછી મેં મારા ભાઈને કીધું, ભાઈ અરવિંદભાઈ મને કે શું હવે કરવાનું? મેં કીધું હવે અત્યારે નિયમ પ્રમાણે બેનોને નામ ચડાવવા પડે અને પછી બેનોને નામ કાઢી નાખવાના પડે. એમાં તમારી બાજુ કોઈ બેન, તમારી બાજુ કોણ કોણ છે? મારી તરફ અત્યારે મારા એક બેન ઓફ થઈ ગયા ને, એનો ભાણિયો છે નાનો. હા. એના 3 દીકરા છે. બીજી 4 બેનો એની બાજુ છે કે તમારી બાજુ? એ અત્યારે એની બાજુ છે. હમણાં એને મને શું કીધું બધાએ 15 તારીખે ગઈ
કે અમે કાંઈ ના જાણીએ, અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ, અમારે કાંઈ જોતું નથી. મેં એને પેલા કીધું તમારે જોતું હોય તો એ કયો મને, તો કે ના અમારે કોઈને કાંઈ જોતું નથી કે. સમજ્યા? તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે ના જોયું તમે કે તમે ભાઈ સમજી ગયો હવે, અમારું નામ ક્યાંય ના આવવું જોઈએ. મેં કીધું ભાઈ મેં કોઈનું નામ નથી લીધું, આણે જ આખા જગતમાં ફેરવું છે, આવું કર્યું છે, મને ખબર પડી આખા જગતને કીધું. અને સિટિંગ છેતરપિંડી કરી છે, મને તો કોઈ જાતનું નોટિસ મને કાંઈ બજાવી નથી, કાંઈ ખબર નથી. ને આ રીતે બન્યું છે એવું. ઈ પછી હું મારા ફાધર થઈ ગયા ને પછી નામ ઈ દાખલ કરી આવ્યો બધાય 7-12 એમ નહીં, આપણે કોર્ટ કેસ કર્યો તમે, કોર્ટ કેસ થયો તો અત્યારે મેં આપણે કેવા કલેક્ટર કચેરીમાં કલેક્ટરને આપણે રેવન્યુ ખાતામાં વકીલ છે રેવન્યુ ખાતાના, એને આપણે નોટિસ આપી છે. તમારા 2 તારીખ આવી ગઈ છે, ગઈ 5 તારીખે આપણે વકીલોએ ચર્ચા કરી છે. પછી આમાં તમારા બેન છે એની કોર હોય, ઈ એને કોઈ પંપ મારતું હોય અને ભાગ દેવામાં, ઈ કોણ છે? ઈ અમારા બેન છે મેરુ માઉન્ટ એપાર્ટમેન્ટ, ઓમકાર સર્કલ, બંધન બેંકની બાજુમાં, નિકોલ, અમદાવાદ. હા, એમાં આની પેલા જે લખ્યું શારદાબેન વલ્લભભાઈ, ઈ કોણ? આ શારદાબેન એનું હાલે. શારદાબેન વલ્લભભાઈ મારવણિયા, એમના પતિ છગનભાઈ ખીમજીભાઈ વિરોજા, ઈ રહે છે 104 વ્હાઇટ હાઉસ એપાર્ટમેન્ટ, ભક્તિ સર્કલ, નિકોલ, અમદાવાદ. એમના નંબર છે. ફોન કરી તો તમારો પ્રશ્ન હલ થઈ જાય. આપણે કોને ફોન કરી તો વધારે આમાં તમારો ઉકેલ આવીએ? આજે મેં મારા ભાણેજને ફોન કર્યો હતો. ઈ નથી કેતો આ અરવિંદભાઈને દબાવવા માટે તમારી બેન વધારે કોઈ પીન મારતા હોય, ઈ કોણ? આપણે શારદાબેન ને ફોન કરી તો પતે? શારદાબેન અને ભાવનાબેન ને બેને કરો એટલે ફાઇનલ થઈ જાય. ભાવનાબેન વલ્લભભાઈ મોરવાણિયા, કાળીદાસ રૂડા. હા, કાળીદાસ રૂડાભાઈ સંતોકી. એના નંબર છે 910 46 00 577. ઓકે, હાલો થઈ ગયું. એટલે ઈ 3 ને ફોન કરી દઉં તો તમારો હિસ્સો તમને મળી જાય એવું થઈ જાય? હા, એવું થઈ જાય. અરવિંદ ને પેલા ફોન કરો તમે. હા, અરવિંદ વલ્લભ મારવાણિયા. ઓકે. આ પછી આ છે તમે મને મારવાની ધમકી આપતો તો હોતે. શું કામ? ઈ કે વાડીમાં નહીં કરતો કે મારા બાપની છે વાડી. હા, મારા બાપની છે. મેં કીધું હું કેના બાપનો છું? તું મને સાબિત કરી દે કે. અને ઈ સાચી પટેલ કે લેવા પટેલ? કડવા પટેલ. કડવા પટેલ. ઓકે. અને અત્યારે તમે અહીંયા આવડા ગામ રહ્યો છો કે રાજકોટ રહ્યો છો? હું અત્યારે 3.5 વર્ષથી આ રાજકોટ આવી ગયો છું. ઓકે. 3/5/22 તારીખથી અમે અહીં રાજકોટ આવ્યા છે. મારે 3 દીકરીઓ છે અને અમે 2 પતિ પત્ની વિકલાંગ છીએ, એટલે અમારી દીકરીને સહારે અમારે આવવું પડ્યું અહીં. ઠીક. હા. પછી એક ફોન કરું શારદાબેન ને, અને એક ફોન કરું ભાવનાબેન ને. હા, બરોબર. આ 2 બેનું ને 3 આ 2 કરતા આ છે ને? હા, એ કરતા એ કહી દઈએ એટલે ફાઇનલ થઈ જાય. ઓલો માની જાય એને કીધું. આજે મેં ભાણિયાને ફોન કર્યો હતો ને, શારદાબેન ના દીકરાને. મેં કીધું તમે કહેતા હતા કે અમારું નામ ન આવવું જોઈએ. હમણાં 15 તારીખે અમે લગ્નમાં ભેગા થયા ત્યારે મેં કીધું તમારું નામ હું નથી લેતો, આખા જગતને ખબર છે કે આ બેનું સમજતી નથી, તો આને કહી દેવું જોઈએ ને ભાઈ, ભાગ દઈ દેવો જોઈએ ને. હા, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારું નામ હું કોઈ નથી લેતો, કરવા વાળો ઈ જ છે, બરાબર. કે અમને કાંઈ ખબર નથી. મેં કીધું તો કાંઈ વાંધો નહીં, તમને ખબર ના હોય તો. પછી મને કે મામા આ સમાધાન. મેં કીધું જો મેં કોર્ટમાં હાઈકોર્ટમાં મારી અરજી પૂકી ગઈ છે, ફાઇલ મેં મૂકી દીધી છે. પછી મને કહેતા નહીં, મને કે મામા એ તમે બહુ લાંબુ થાય ને ફલાણું. મેં કીધું જે થાય મારા હક માટે મારે લડવું તો પડે. આપણે તમારું નામ ગોકુલદાસ ને? હા. હવે મારી વાત સાંભળો કે આપણે આ જે વીલ નામું કર્યું છે, હા, એ ખોટું કર્યું છે એવું કર્યું છે કે એને સાચું કરેલું છે? એ તો ખોટું જ કર્યું હોય. મારા ફાધરે કોઈ જિંદગીમાં ખોટું કર્યું નથી. હા, બરાબર. તો એ વીલ એને મને એના ઉપર વિશ્વાસ હતો, એને જિંદગીમાં ખોટું નથી કર્યું. આપણે બાજુનો વેલો, અમે નાના હતા ને ભાઈ, એ બાજુ વાળા ગલકાનો વેલો આવ્યો હોય ને, આપણા પડામાં આવ્યો હોય ને એ વેલો, મેં કીધું બાપુજી અહીંયા ગલકું રહ્યો આપણે, તો કે એ ગલકું આપણે ન ખવાય, એ ઓલામનું છે બાજુ વાળાનું. બોલો, એ સિદ્ધાંત ઉપર હાલતા હતા. ઓકે. હવે આમાં કદાચ ઉચ્ચ અદાલતના દ્વાર ખટખટાવવાની ફરજ પડે તો આપણી કેપેસિટી છે ને, આપણે કરી શકવા સક્ષમ છો ને? હા, આપણે એ તો કરી જ લેવો છે. જે કઈ સમાધાન માટે તમે મને ફોન કર્યો છે, આ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હા, વાંધો નહીં, વાયરલ કરો તમે તારે. ઓકે. હવે હું તમારા ભાઈને ને તમારી 2 બેનું હું અત્યારે ફોન કરું છું. હા, એને ફોન કરી લ્યો, ભાઈને પેલા ફોન કરી લ્યો, પછી બેનને કરજો, પછી એને કહેજો કે જો પછી વિડીયો વાયરલ થાય પછી કહેતા નહીં મને. ના, ઈ અમારી ભાષામાં અમે વાત કરશું. ઈ તમે નહીં, તમારી ભાષામાં તમે કરી દો.
ઓકે હાલો કરું છું. તમે મને તમારો ફોટો મોકલો. તમારી મારો બે બેનોના ફોટા મોકલો ને એક તમારા ભાઈનો ફોટો મોકલો. હા 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 આ જે તમારા એક બેન શારદાબેન હા એનો ફોટો મોકલો, એક આ ભાવનાબેનનો ફોટો મોકલો હા હા અને એક તમારા ભાઈ અરવિંદભાઈનો ફોટો મોકલો કે આ જમીનમાં તમને હક હિસ્સો નથી દીધો અને ખોટું વીલ કરી અને તમારી જમીન પર માં આવું ખોટું થયું છે એવું મને પુરાવો જાહેર કરવા માટે અને તમારા ફોટા મોકલો. બરાબર. હા એટલે મને કોઈ આપને ખબર જ નથી કે એને કરી લીધું છે. 14 મહિને મને ખબર પડી. આપણે એ વીલ તો થઈ ગયું એ તો ખબર જ છે ને તમને? નહીં એ વીલ થયું એ 14 મહિને મને ખબર પડી. આપણે ખબર તો પડી કે નથી પડી? હા ખબર પડી. તે પછી તમે પછી મામલતદાર ઓફિસમાંથી જે કાગળિયા બધા કઢવા પછી એ કે એમાં લખેલું હતું કે કોર્ટમાંથી એને પ્રોબેટ મેળવ્યું છે એટલે કોર્ટમાંથી મેં કઢાવ્યા. પછી મને ખબર પડી કારણ આવું બહુ ખોટું કર્યું છે. છેતરપિંડી કરી છે આપણી ઉપર. કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. મને છે ને તમે આ તમારો ફોટો મોકલો, તમારા બે બેનનો ફોટો ને એક તમારા અરવિંદભાઈના ફોટા મોકલો અહીંયા વોટ્સઅપમાં ગાય હાલો. હાલો એ હા. હેલો હા કોણ? આપણે અરવિંદભાઈ બોલો છો? અરવિંદભાઈ બોલું છું ને. અરવિંદભાઈ વલ્લભભાઈ મોરવાણી જુનાગઢથી. હા હા આપ કોણ? મનસુખભાઈ રાઠોડ બોલું. બરાબર. હા 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 હવે ગોકુલદાસ વલ્લભભાઈ મોરવાણી તમારા સગા ભાઈ છે ને? હા હા હવે તમારા પપ્પાને કે ઓલી જે જમીન છે એ તમારા પપ્પાની હતી તમારા દાદાની? એ મારા પપ્પાની હતી. વારસાઈ નહોતી? વારસાઈ નહોતી ના, એની સોપાજી હતી. ઓકે ઓકે. હવે એમાં કંઈક તમે ઓલું વીલ તમારા બાપુજીના નામનું કરીને તમે કંઈક જમીન તમારા ખાતે કરાવી દીધી? હા હા તો એ ડીલ કરાવીને તમારા ખાતે લઈ લીધી. આ લોકોનો હિસ્સો એમાં હતો નહીં? નહીં હે ના ના વીલ તો જ કરી જ ગયા હોય ને. વીલ શું કામ કરી જાય માણસ? વીલ તો એ બાપુજીની પ્રોપર્ટી હતી ને એને વીલ કરી દીધું. એ તો કોઈના નામે કરી શકે ને. સોપાદિત હોય તો એવું હિસ્સો તો બેનું નહીં હોય ને. તો પછી એ ડીલ થયા પછી તમે તમારી બેનોના નામ ચડાવ્યા આપણે શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી વિજયાબેન વલ્લભભાઈ મોરવાણિયા, પછી ભાવનાબેન. તો એ વીલ થયા પછી તો નામ તમે ચડાવવા ગયા હતા હે? બરોબર. હા અને ઈ વીલ કર્યું તો મતલબ મારે તમારી ભેગા રહેતા હતા એટલે પછી તો તમારે જ્યાં અંગૂઠા મરવવા હોય તમે મરાવી શકો ને તમારી. બરોબર છે. એમ જ હોય ને. તો એમ હોય દબાવીને મરાવી દીધા હોય એવું થઈ શકે ને. હા કેમ કે તમારી હારે રહેતા હતા ને. હા હા એટલે તમે વીલ મતલબ આ જમીનમાં તમારા ભાઈને એમાં હવે જો તમારા વલ્લભભાઈ ઓલા ગોકુલદાસ વલ્લભભાઈ એને 3 દીકરીઓ છે, એને દીકરો નથી અને એ 2 વિકલાંગ છે, હેન્ડીકેપ છે ને. બરોબર. હા કે ના? હા 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 છે ને. હા હવે આ જમીન પ્રકરણ માટે આવું કરવું એનો હિસ્સો એને આપી દો ને આવા ખોટા બધા ઉભા કરી અને પચાવી પાડવું એ વ્યાજબી ગણાય? બરોબર ન ગણાય. હા બરોબર. મારે તમારા પિતાશ્રી ગુજરી ગયા એટલે તમે હવે એટલે તમારે શું છે કે ઓલા સાક્ષી મૂકીને આ બધું કર્યું હોય. હા જે વીલ રજૂ કર્યું હોય તમે જે કઈ મામલતદારમાં વીલ કરાવી એવા હો. હા પણ માનવતાથી તમારા ભાઈ જે છે તમે 2 ભાઈઓ છો. બરોબર છે. 5 બેનું છે. ઓકે એમાં એક બેન ગુજરી ગયા છે ને એમનો જે દીકરો છે એ દિલીપ ભાવેનભાઈ ભાણેજ. હાલો 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 અવાજ કપાઈ જતો હતો સાહેબ. હા હા તો એમાં થોડુંક સમજૂતી કરીને એનો હિસ્સો થતો દઈ દો ને. એમાં શું તમને પ્રોબ્લેમ છે? બરોબર છે. આનો જવાબ તમે એમની પાસેથી લીધો હશે ને? અમારી પાસે બધા પુરાવા હોય ભાઈ. બરાબર છે. આપ ક્યાંથી બોલો છો? હું રામોદથી બોલું છું, મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ. બરોબર છે. જે કાંઈ છે એમાં આખું તમારું મને આ કીધું છે અને આવું કર્યું છે ને આવું તો ઘણા જગ્યાએ થાય છે. મારા ધ્યાનમાં એક હજી આવું વીલ થયું હતું. એની ભેગા રાખે પછી હમણાં આ નો જુનાગઢમાં સાધુ સમાજમાં નહોતું ખોટું વીલ ઠોકી નાખ્યું. બરાબર છે. બાપુ બેભાન થઈ ગયા હતા અંગૂઠા ભરાઈ ગયા. બરાબર. હા હા એવું થાય પણ બરાબર છે. હા પણ ખરેખર સાહેબ તમે જે વાતો કરી ને એ એટલા માટે કે તમે ત્યાં બેઠા છો, તમે જે સાંભળ્યું છે એ મારા ભાઈથી સાંભળ્યું છે. ખરેખર આ તમારે જો આમાં ઇન્ટરેસ્ટ લેવો જ હોય તો આ બધા પરિવારને ભેગા પાસે બેહાડીને સંભળાય તો સત્યતા ખબર પડે. આમાં કોઈને સાંભળવું એવું જરૂરી નથી. માનવતા ઈ છે ખગો ભાઈ છે, રામ લક્ષ્મણ 2 બાંધવ રે રામૈયા રાજ. હગા ભાઈ નું આપણે સારું ઈચ્છવા માંગતા હોય કદાચ આપણા બાપના છોકરા ન પડતું હોય કર્યું હોય હાલો માની લ્યો
પણ સમાનતાનો ધર્મ આપણે સ્વામિનારાયણના ટીલા માંડીને કઈક તમે તો ઓલા ધર્મમાં છો, તમારું ટીલું મેં જોયું. હવે એ બધું કરો છો, એ કોઈ ધર્મ થકી તમને થોડા ધર્મને નાને કઈ હૈયારું જ નથી. પહેલી વાત ધર્મને આ વસ્તુને કઈ હૈયારું નથી, લેવા દેવા નથી. મતલબ આપણે કડતાલું વગાડીને મંદિરે વેલા ઉઠીને આરતીઓ કરવા જાય, પણ હગાભાઈનો ગરિયો કરી નાખી તો ઈ ભગવાન રાજી કરો. બરોબર છે, ભગવાન રાજી. એટલે ધર્મને આની સાથે તમે સમિલિત કરો માં ધર્મની હારે તૈયાર નથી. કૃષ્ણ ભગવાને આમ જ્યાં સંમતિ માટે ગયા હતા અને નો સમજ્યા તો શું એનું પરિણામ? ઈ તો ધર્મના બધા સ્થાપકો જ હતા. ઈ બધા તમે વાંચ્યા છે, પણ અટાણા હગાભાઈનો ગરિયો કરી નાખ્યો એ વાત ફાઇનલ કરી નહીં. ઈ બધા પદ તમે જાણો છો, પણ ઈ મને કેવા પૂરતા? અટાણા તમારા હગાભાઈનું તો તમે પતાવી પડ્યું છે. તમે નકર તો ઈ વીલ ને તમારે શું લેવા દે? તો ઈ વીલ ને ક્યાં છે? ભાઈ ભાગ થઈ જાય છે ને કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા ભાગમાં આવતો તને આપી દઉં છું, તો ક્યાં મેટર છે? તમારો શબ્દ તમે ત્યાં ધ્યાન રાખજો. તમે જે છેલ્લો બોલ્યા ને કે તારા ભાગમાં જે આવતું હોય મારે તને આપી દેવાનું છે, એટલા માટે જ કહું છું કે તમે ત્યાં દૂર બેહીને વાત કરો છો ને એ આક્ષોભનીય છે. એટલા માટે કે એને એનો હિસ્સો આપી દેવા માટે આપણે બહુ પ્રયત્નો કર્યા છે, અને તમે એમ કહો છો કે વીલ કરાવી લીધું, એ વસ્તુ બીજી છે. કઈ વાંધો નહીં, તમારે જે બોલવું મારી વાત સાંભળો કે કરાવ્યું નથી કરાવ્યું, તમારી હારે રહેતા હતા, અમે કઈ જાણતા નથી. નંબર બીજો કે જે તો તમારા ભાઈની ખબર તો મોડાથી પડી અને એને તમે કાગળ દીધા નથી, એ તો ક્યાંકથી કઢાઈ એવા છે. ઈ તો ભલે કઢી, ઈ મારે થોડાક દેવાના હોય કાગળિયા એને. તમે મુદ્દો જમતા નથી, તમારે નો દેવાય. તમારો ભાઈ છે તો એમ કહેવાય ને પપ્પાએ આવું કર્યું છે ભાઈ, આપણે ઈ ભલે કર્યું, કદાચ તારે નહીં પડતું પણ તું મારો ભાઈ છો, આપણે બે ભાઈ સમજૂતી કરી લઈ, પણ તમે તો વીલ ને મોર કરીને તમારે લઈ લેવું છે, ઈ વાતમાં છો ને? હા ભાઈ, ઈ બરોબર છે. તો વીલ ને મોર કરવું હોય તો હું એના નામ કામ ચડાવવા જાઉં? તો એના નામ ચડાવ્યા, તમારો એના નામ ચડાવ્યા તો ચડાવ્યાથી માટી થોડું છે. તમે જો કાલે રોટલો પણ ખાવા દેવો નથી. ના ના, આ વાતને ગેરમાર્ગે દોરી જવામાં આવી રહી છે. એને મારે એને જો આવી રીતે કરવાનું થતું હતું તો મારે હાથ નામ ચડાવવાના ક્યાં થતા હતા? તમે ચડાવ્યા, હવે ચડાવ્યા, સાંભળી ગયો, ઈ ચડાવ્યાથી એને ભાગ મળી ગયો. બરોબર છે, હાલો ચડાવી દીધા. ઈ તો આ સગતના રીત રિવાજ બનાવવા ગુજરાતીમાં ઉલ્લુ બનાવવાનું થતા. બરોબર છે. એ ભાઈ, અરે મારા ભાઈ, તું મારો બાપ, તું મારો, અરે મારા ભાઈ, મારે તને દુઃખી થવા દેવો નથી પણ ખાવા દીધું. બરોબર છે, નથી ખાવા દીધું. આપણે ઘરે બોર્ડ મારી કે મા બાપ ને હાચવવા, તમે તમારા મા બાપ ને ભૂલશો નહીં, પણ ખાવા દીધું મૂકે વૃદ્ધાશ્રમ, અને ઉપર બોર્ડ મારી માની કૃપા, હું માની કૃપા વૃદ્ધાશ્રમ છે. તમે ઈ પૂછ્યું ને, જે મને જે સંભળાવો છો ઈ એને પૂછ્યું કે મા બાપ શું છે? હવે ભાઈ હું એમ કઉ છું કે ઈ શું છે તમારે, તો એનો મતલબ એવો થઈ ગયો ને કે એને વાંધો છે એટલે તમારો વાંધો છે, ઈ તો ફાઇનલ થઈ ગયો ને? તો હા, ઈ તો વાંધો છે જ, એમનો જ છે ને, ઈ તો સવાલ છે. ઈ તો હું તમને કઉ છું, એટલે વાંધાનો એટલે મૂળ જે વીલ થયું છે વાંધાના હિસાબે થયું, ઈ સાબિત ને ઈ વાત છે. વીલ વાંધાના હિસાબે તમે શું કીધું? તમે સાંભળી લો અરવિંદભાઈ, તમે શું કીધું કે ઈ એને પૂછી લ્યો મા બાપ શું છે, એટલે મતલબ એને કદાચ તમારી ભેગા રહેતા હતા એટલે તમે એનો લાભ લઈ લીધો કે મારી ભેગા રહેતા હતા, પછી બીમાર પડ્યા બોલતા બંધ થયા, ઈ વીલ બની ગયા. બોલવું અને બતાવવું બીજી વસ્તુ છે. બતાવવું તો વીલ નથી એવું માનો છો? વીલ છે, વીલ માનવાનું. હવે સાંભળી લો, તો પછી તમારા પપ્પા કેટલું ભણેલા હતા? 5 ચોપડી. 5 ચોપડી ભણેલ. હવે 5 ચોપડી ભણેલમાં આ વીલ થયું, ઈ ત્યારે બાપા બરાબર વ્યવસ્થિત ઉંમરમાં હતા કે ત્યારે બીમારી છે? બીમારી હવે જુઓ, બધી વાતનો મારે તમને અહીંથી જવાબ આપવાના નથી થતા, એટલા માટે કે એક તો હું તમને ઓળખતો નથી, પહેલી વાત. અને કાયદાને ઓળખાણને કઈ લેવા દેવા નથી. આ જે કઈ છે એ તમે કાયદા થકી કર્યું છે, એમાં કોઈ ઓળખાણની જરૂર. હું તમારી યાર વાત કરું છું, હું તમારા ભાઈની ઓળખતો નથી, મેં એનો ફોટો જોયો એટલે એને કઈક ઓલા કઈક તિલક કર્યું છે, આમ યુ જેવું સ્વામિનારાયણ જેવું સાંડલો કર્યો છે, એવું એના કપાળના સાંડલો મને દેખાણો આમાં ફોટામાં. બરોબર. હા હા. અને કદાચ તમે ઈ ધર્મમાં હો, બે ભાઈઓ, એટલે કદાચ તમે ઈ સાંડલો કરતા હો. બરોબર છે. મારા માનવા પ્રમાણે પણ ઈ મેટરને નાનકા લેવા દેવા નથી. મતલબ એટલો છે કે તમે કુટુંબના છો, અને જમીન કેટલી સ્કૂલ? 10 વીઘા. 10 વીઘામાંથી મતલબ 5 વીઘાનો પ્રશ્ન છે, એમાં કદાચ ખર્ચો થયો એકાદો વીઘો આગા પાછો કરીને કદાચ એને દઈ દેવું એવું મારું માનવું છે. એક તો ઈ દીકરો નથી, 3 દીકરીઓ એને છે, અને એ દીકરીના રોટલા ખાઈને અત્યારે હાલ રાજકોટ રહે છે, એવી મને મેસેજ ને એવું મને કીધું. એટલે દીકરીના રોટલા શું કામ ખાય? એ તો ગવર્મેન્ટ સર્વન્ટ છે, બે ગવર્મેન્ટ સર્વન્ટ છે કે નથી, પણ અત્યારે દીકરો નથી, બે હેન્ડીકેપ છે, બે બાજુના એક બાજુના પગ બેયના લેંગે છે અને હેન્ડીકેપ છે, એવી મને વાત કરી છે. તો ઈ વાત ખોટી છે? એટલે ઈ કોને તમને કરી? ઈ આ તમારા ભાઈ ગોકુલદાસ છે. બરોબર. તમે તો આગળ એમ કહેતા હતા કે મેં એને જોયા નથી, ઓળખતા નથી, તો તમારે એને પરિચયમાં કેવી રીતે આવ્યા? અરે સાહેબ એમ કે છે કે બે હેન્ડીકેપ છે, એમ કહું છું. હેન્ડીકેપ એટલે વિકલાંગ થાય. હા, વિકલાંગ એટલે અપંગ. તમે એટલે અમને ફોટા મોકલ્યા છે, મેં તમને કપાળે ટીલું કરવાનું કીધું, એ તમારો ફોટો મારી પાસે એમ કહું છું. બરોબર છે. હોય હા, તો પછી તમે ઓળખતો નથી, તમારો ફોટો નથી ઓળખું ને, આ તમારો ફોટો, અને એમાં તમે ઓળખાણ આપતા હો. ઈ ઓળખાણ કોને? આ મારો ભાઈ,
આ મેં તમારા બધા નામ દીધા, મારા કઈ માસી છોકરા કોઈ થાય, જો આ તમે તમારું નામ અરવિંદભાઈ, ફોટાથી આપણે નરેન્દ્ર મોદીને ઓળખતા હોય, બરોબર, ફોટો જોઈને જો આપણે તમારું નામ નરેન્દ્ર મોદી છે. સાંભળો, તમારું નામ અરવિંદભાઈ વલ્લભભાઈ મારવાણિયા, હા, આ જુનાગઢ વ્રજભૂમિ ગોકુલનગર સોસાયટી ખામથરોડ રોડ આરટીઓ બરોબર. રોડ ની બાજુમાં જુનાગઢ. બરોબર છે, તમારા પુત્રનું નામ અરવિંદ વલ્લભભાઈ મોરવાણિયા, પ્રશાંત બરોબર છે. અરવિંદભાઈ મોરવાણિયા. પછી તમારી બેનનું નામ શારદાબેન વલ્લભભાઈ મોરવાણિયા. પણ એ તો તમને જે તે વ્યક્તિએ તમારા સંપર્કમાં હોય એને તો જન્મકુંડળી આપવી જ પડે ને સાહેબ. તમે સમજતા નથી, અમારા કોઈ સંપર્કમાં નથી એમ કહું છું. તમે મને હું તમને સંપર્ક વગરની આ જન્મકુંડળી નો નીકળે સાહેબ. આ હું એવો માતાજીનો ભૂવો છું, મારે તમારે બધા ઘરે ઘરે સારામાં સારું કહેવાય. બરોબર, કઈ વાંધો નહીં. એટલે હવે મારું હા. માનવું એવું છે કે કુટુંબ ક્લેશ નો થતો હોય, હગા ભાઈનું આપણી જિંદગીમાં ધૂળ પડતી હોય તો એ જમીન કરોડપતિ હોય તો નકામી છે. હગા ભાઈના પરિવારને સાથે રાખી અને તમારું સોલ્યુશન કરી લ્યો એવી અમે તમને વિનંતી કરી છે. જો કામ કરવી જોઈએ, તમારે મને વિનંતી કરાય જ નહીં. તમે કારણ કે મેં તો વિલ મારા બાપુજીને દબાવીને કરી લીધું છે. ઈ તો કાયદાકી મેટર થઈ ગઈ. બરોબર, કાયદાકી નહીં, કાયદાને વિનંતી કઈ લેવા દેવા નથી. હું આ વાત છે ને ઈ માનવતાવાદી વાત છે, બાકી કોર્ટ કચેરી બાબતે. જો સાહેબ આપનું નામ ભૂલી ગયો છું. મનસુખભાઈ, જો માનવતાવાદીની વાત થતી હોય તો એમને પૂછજો કે તે તારી વાડીએ કાંધલના માણસોને શું કામે મૂક્યા હતા. ભાઈ જો તમે મારા ભાઈને મને જાણો છો એટલે કાંધલને જાણતા જુઓ ને ભુવા શું એટલે. હવે મારી વાત સાંભળો, ઈ આક્ષેપ છે. અત્યારે તમે કાલ કયો કે ભાઈ તે તારા માણસને મને ફોન કરાવ્યો તો કાર્યકરો હોય સમાધાન માટે કોઈ આવે, ઈ માણસો નો કહેવાય. એને કોઈ આવીને તમારા ટાટિયા ભાંગી ગયા? નહીં તો ઈ બધા ઉપજાવી કાઢેલી વાત છે. સાંભળો, એમાં કોઈના સાંભળી સાક્ષી હોય તો એના ઉપજાવી કાઢેલના સાક્ષી હોય તો એમાં તો ફરિયાદ થઈ જાય, એમાં કેસ થાય. પોલીસ એના માટે બેઠી છે. તમને કોઈ ધમકાવે ફરિયાદ કરે તો તમારી કેસ કરી દેવાનો. તો એમને પૂછી લેજો. એને પૂછવાનું હોય ને, આવડતા નથી, પૂછવાની જરૂર નથી. હું અત્યારે તમને કાંઈ બેફાન વર્તન કરું કે તમને મારવા થોડુંક તમારી હારે અભદ્ર વર્તન કરું તો એની માટે પોલીસ કોર્ટ કેસ થાય છે. બરોબર છે. આપણે એમાં કદાચ કાંધલના માણસો હોય કે ફલાણા ભાઈના હોય, કોઈ મોટા ગુંડા હોય તો અત્યારની સરકાર ગમે એને નાખી દે છે. બરોબર છે. ઈ વાતો છે ને, ઈ તો આપણે એક બચાવ પક્ષ માટે થઈને હાટા ખોટા બળદા મારે. હા ના હાલો, ઈ બચાવ પક્ષની વાત છે એટલે આપણે તો આ વાતને અહીંથી શોર્ટકટ આપીએ, કારણ કે ઈ બચાવ પક્ષ થઈ ગયો અને એને જે વાત કરી છે ઈ બધી ફાઇનલી છે. એટલે બચાવ પક્ષ માનો છો, એક પક્ષને બચાવ પક્ષ માનો છો અને એક પક્ષને તમે બિચારા સમજો છો. તમે તમારી જમીન રહી, તમારા પપ્પાના વીલ નામીને તમારા ખાતા કરી લીધી તો તમે ખોટું કર્યું છે. ઈ તો તમને કેવું જ પડે ને, ઈ તો આમાં બોલે છે. તમે મને કયા એંગલથી ખોટું કર્યું છે એમ કહી શકો? તમારી આ કાગળ જે મને જે મોકલા છે ને, જે એવિડન્સ તરીકે, ઈ કાગળમાં તમે જે કર્યું છે એમાં તમે જમીન તમારા ખાતે ચડાવી લીધી છે. બરોબર છે. તો તમે એમ કહો હવે એ નથી ચડી એમ કહો, ના મેં નથી કરાવ્યું એમ કહો, તમારા ખાતા નથી કરી એમ કહો, તમે નામ દાખલ કરવા નથી ગયા એમ કહો. બરાબર છે. રેકોર્ડ કાગળ પુરાવો છે. તમે કોઈને ચેક આપ્યો પછી કહો સાહેબ મને ખ્યાલ નહોતો રહ્યો, મને બીપી વધી ગઈ તો મારાથી ચેક દેવાઈ ગયો છે, એમ ચેક દેવાય, એમ સહી થાય? કઈ વાંધો નહીં, એમ સહી ન થાય ને. ખોટું કરનાર વ્યક્તિને 100 શબ્દ બોલવા પડે, સત્ય એક જ બોલે, અસત્ય માટે 50 શબ્દ દેવા પડે. બરોબર છે, બિલકુલ સાચી વાત છે. આ તમારા શબ્દ સોનાના છે, અસત્ય માટે આટલા બધા શબ્દો બોલવા પડે. એટલે એના કરતા હું શોર્ટલી તમને કહું કે તમે જો આ મેં વિલ કાયદાની ભાષામાં કરાવી લીધું હોય તો કાયદાની ભાષામાં હાલો ને તમે. કારણ કે હું તમને ઓળખતો નથી અને તમે મારી સાથે હું તમને કહું છું, ઈ તો હું તમને મેં પહેલા વાત કરી કે તો તમે એમ કહો છો, ઈ તો તમે કાગળ ઉપર કાંડા કાપ્યા, ઈ તો તમને પહેલા કહું છું કે હવે તમે કહો છો કે કાયદા ઉપર હાલો તો પછી ભાઈઓનું બહેનોનું ક્યાં રહ્યું? તો પછી તમને કહું છું કે તમારા ભાઈ પ્રત્યે તમને લાગણી નથી, તમારે પચાવી લેવું. હવે તમે કાયદામાં દેતા હોય ગયો, બાકી ભાઈ તરીકે દેવા રાજી નથી. મારો ભાઈ નથી, મને જમીન ગળે છે, ઈ મારા બાપનો દીકરો નથી. તમે તો કઈ કહો કે એનો બાપ મારો બાપ જુદો છે, તો ઈ તો એમાં કોઈ તમે ના ન કરો કરી. ઈ ભાઈ ઈ મારે કઈ કેવું નથી, તમે મુદ્દો સમજતા નથી. અત્યારે તમે જો કાયદા કીએ હવે તો સમજો, ભાઈ તમે બોલો છો, તમે 3 વખત કાયદાની ભાષામાં વચ્ચે લઈ આવ્યા છો, તો પછી મારે તમને કાયદાની ભાષામાં જ કહું ને કે તમે કહું છું તમારો ભાઈ છે કે નથી? મારો ભાઈ અત્યારે નથી. હા, યા જમીન જોઈ છે એટલે. બરોબર છે. જમીન કોને જોઈ છે? કોને જોઈ છે? તમારે ઈ જમીનનો ભાગ નથી દેવો એટલે તમારો ભાઈ નથી. બાકી જો ભાઈ કરો તો દેવી પડે. બરોબર છે. એટલા માટે તમને જે વાત જે કાને પહોંચી છે ને એના કરતા કાં તમે રૂબરૂ આવી જાઓ અને જે બીજા પણ જે ઈ જમીનના જે હકદારો થાય છે ને એને રૂબરૂ મળો તો સત્યતા ખબર પડે. બહારથી તો ભાઈ બધાને તમે તમારી 5 બહેનું અને 2 ભાઈ એટલા ભેગા થઈને ભાગ નહીં તો કરી લ્યો ને. આમાં કોઈને બીજાને અમારી ક્યાં અમારા પાસે ભાઈ છે.
પણ તમે એને પૂછી તો લ્યો, એટલે તમને કહું છું કે તમને અધૂરી હવે ખબર છે આપણો એટલે તમે ભાઈ હવે અત્યારે મારી એ ભાઈ સાંભળો, એ આ જગતમાં છે ને માણસ તો મમરાના ભાવે વેચાય છે, રૂપિયા દેતા બધું થાય, હગા ભાઈના દરિયા થઈ જાય છે. તમે તમે 5 બેનું અને 2 ભાઈ, હવે એમાં એક બેન જે મારો ગરિયો એમ નહીં, મારો ગરિયો અટાણ થઈ જતો હોય તો મને કઈ વાંધો નથી. પેલી વાત તમે આખી વાત સમજતા, તમારો ગરિયો નો થાય, ગરિયો તને આવડી આનો થયો ગણાય ને, કેમ કે તમે વ્હીલ મૂકી અને એ બધું ગોઠવી લીધું છે, એ બધું કરી લીધું છે, એમાં ગરિયો તમારો નથી થયો, આવડી આનો થયો ગણાય અમારી ભાષા પ્રમાણે. કહેવાનું એ તમારી ભાષા જે હોય તે બરોબર. તમે હમણાં એમ કહો છો કે ભેગા બેહીને સમજી લો, એના માટે તમારે મારી 5 બહેનોને રૂબરૂ મળવું પડે. તમે વાત સમજતા બરોબર. હવે તમે પાસે સાંભળી લો, આખો સંસ્કૃતિ સાંભળી લો ભાઈ. જો માનવતા એક તમે સાંભળી લો અરવિંદભાઈ, માનવતા સાંભળો. તમે 5 ને 50 જણા ભેગા કરશો, જેની નીતિમાં કચરો છે, જેની દેવાની નીતિ નથી, હો બાના કાઢે અને બાપા હાંચવા નહોતા ને એને રાખ્યા નહોતા, મારી માં હાડ થઈ હતી. હમણાં આજે જ અમારે ચરડવાનો બનાવ હતો, હગી ભાભીનું દેરનો ભાભીના પૈસા ખાઈ ગયો, આખો ભાગના પૈસા ખાઈ ગયા, એનું આજે સમાધાન થયું અને ભાગ એ નાખ્યો. એમાં નથી દેવું તો 100 જણા કરવાના, બાકી છે ને દેવું હોય તો તમે હગા ભાઈને પર કેમ કહો છો કે બે આગેવાનો આવો સમાજમાં. હા પણ એનું દેવું આપણે દઈ દેવું છે એનું, પણ તમે આને સામેલ કરો ને, 5 ને કેમ ના એમ કાઢી નાખો છો? 5 હું ક્યાં કાઢી નાખું છું? હું તો તમને કહું છું કે તમે 5 આગેવાનોને બરકી રહીને મનસુખભાઈની જરૂર નથી. મૂળ તો નહીં, તમે આગેવાન તરીકે અત્યારે મને ફોન કર્યો છે એટલે તમારે આ વાતમાં સામેલ રહેવાય. તો તમારું સમાધાન સાંભળી લો, સમાધાન થતું હોય તો અમે તો આવવા રાજી, અમારે કઈ પ્રોબ્લેમ નથી. પણ અમારું એમ કેવું છે સમાધાન કરવું નથી, ફોડા ઉડાડવા હોય તો ઈ કઈ સમાધાન નો થાય. ત્યાં તો ઓટા કાઢવાના છે, ઈ તે હાઈટમાં નહોતા, તું તો આમ હતો, અરે ઈ તને ખબર નથી, મા બાપુ અમે હાઈટવા છે, કેમ તો ઓલી જમીન દેવી નથી એટલે સાચવવાના, રાખવાના, રહેતા હતા, ખાવા દેતા નહોતા. ઈ બધી વાતો કરો તો ત્યાં ભેગા થઈને તમારે શું કરે, રામાયણ માં સાંભળવાની. એટલે જો તો આ રામાયણ સાંભળવી ન હોય તો આમાં તમે આવ્યા હું તમે આ વાતમાં હું તમે વચમાં આવ્યા? તમે આખી વાત સમજતા નથી. ઈ જે કાર્યકર તરીકે તમારા સમાધાનના પ્રયત્ન માટે ટ્રાય કરી છે, બાકી તમારે કરવી જ હોય તો અમને ક્યાં વાતો? તો તમારી સમાધાનના આ કાર્યકર તરીકેની આ ભાષા છે જ નહીં સાહેબ. પેલી વાત તમે આખી વાત સમજતા નથી. ઈ વાતમાં પોદા ઉડાડો તો તમે એમ કહો, તમે કયો ઈ હાથું નવા નો દિયો તો અમે હારા માણા, તો હારા માણા તમારી કોર બોલું અને તમને એમ કહું અને જેટલા તમને સાંભળી લો અરવિંદભાઈ, કારણ કે તમે મારી કોર શું કામ બોલો? હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી. તમે અટણ શું કીધું કે તમે જે આ અટણ આ બાબત ઊભી થઈ છે એમાં તમારે સમાધાન કરવામાં વાત સાંભળવા આવો, ભાગ દેવાની વાત કરો તો તમે હારા નથી. ભાન ના તમારે તમારી ભાષા તમે શું કીધું? તમે કીધું 5 ભેગા કરો પણ વાત સાંભળવા, ભાગ દેવા નહીં. તમે એમ કીધું ભાઈ 5 જણા કઈ કે સાંભળીને ભાગ દેવાય નહીં, એમને કોકને બરબારો દઈ દેવાય ભાગ, એને સાંભળવા પડે, સમજવા પડે. સાંભળી લો, હવે ઈ જે ભાગ દેવાનું છે તો તમારા કુટુંબ પરિવારમાં સમાજમાં 5 આગેવાનો હોય છે જ ને? અમારે આગેવાન કોઈ છે જ નહીં. ઈ જો ક્યાંથી એટલે કોઈ આવે એમ નથી. આવે એમ નથી તો એને પૂછી લો ને સમાધાન પંચની અંદર. અમારું આગેવાન છે સમાધાન, અમારો પાટીદાર સમાજનું જે સમાધાન પંચ છે એમાં 3 વખત જઈએ એવા. જો આગેવાની આ લોકો સમાજની સેવાકી ભાવના તરીકે એમાં જાઓ. સાંભળી લો, એ કોઈ માણસ આવા કારા ટીલા લેવા આવે નહીં અને કોઈ એમાં પડે નહીં, કેમ કે તમે જે જવાબ દો છો એમાં સમાજના આગેવાનો આગા ભાગે હું કામ કે કોકના ખાતા ભાઈ પોદરો પડે ને 5 કાકરા લે બે પોદરો કરે ને. સમાજમાં આવા 500 બેઠા હોય ને સાહેબ, એ લોકો આવું ના વિચારતા હોય. તમે અરે વિચારો, બધા વિચારો ભાઈ, કોકના ખાતા કોઈ ન લે. આમાં આ કામ કરવામાં અબજસ છે, આમાં જસ નથી. કેમ કે એક પચાવી દેવા માટે બેઠો છે, એક ભાગ માટે બેઠો છે. એટલે નો દેવડાવે તો ઓલો હારો. દીકરાને કામ કરો તો છોકરી હારી નીકળે વાંધો નહીં, ખરાબ નીકળે તો બોલે અમને બાપા મૂરો ભટકાવી દીધો, અમારું ઘર ધૂળ ધાણી કરી નાખ્યું. કેમ કે એક પક્ષ તરફથી અન્યાય, એક પક્ષ તરફથી અબજસ મળે. મનસુખભાઈ હોય તો ભલે, મનસુખભાઈ નો બાપો હોય તો ભલે, કોઈ ભારતનો આગેવાન હોય તો ભલે, એમાં એક બાજુથી અબજસ માંડેલો હોય છે. ઈ તો હોય ભાઈ. એટલે એના માટે હવે ઈ ભાઈ ને ભાગ મળે તો ઈ ભાઈ કે બહુ સારો માણસ, તમારી બાજુથી 5 વીઘા દેવાન થાય તરત અત્યારે ઈ તો રામો બહુ હરામી માણસ, હું કે ઓલા 10 માંથી પાસ થઈ. બરોબર છે. એટલે ઈ એક બાજુથી અબજસ મળે. ઈ બધું અમે જોયેલું હોય. આ બધી જગતમાં રોડ માથે હાલતા હોય, જે વાત કરતા હોય ને બધી ખબર જ હોય, પણ વાત સાંભળવા માટે કોઈ આગેવાનો ન્યા આવશે નહીં. કેમ કે ઈ તો કેતી કેતો તો તમે 5 આગેવાનો બરકો ભાઈ અમારા 2 ભાઈનો જે કઈ થતો હોય વાત પાડ્યો, કોઈ ના નહીં પડે. કોર્ટની અંદર જાય ને તોય સાહેબ ત્યાં જીવાની માટે બોલાવે છે, અહીંયાથી ફોનમાં કઈ વહીવટો નથી થતા. જીવાની માટે બોલાવે પણ હવે ઈ તો તમે કાયદાકીય વાત થઈ ગઈ. આ તો કાયદાકીયની ભાષામાં થોડું કાયદાકીય મેટર કરવાની હોય અને કાયદાની જ તમે હાલતા હો. હગા ભાઈમાં તો કાયદો હલાવવા માંગતા હોય, ભાઈ પેટું ક્યાં રહ્યું? હગી બેનમાં કાયદો હલાવો, ભાઈ જેવું ક્યાં રહ્યું? એટલે ઘરે ઘરે કાયદા હલાવો તો એમાં કોણ તમારા સમાધાનમાં આગેવાન આવે? પણ તો પછી કાંઈ નહીં ભાઈ, જેને સમાધાનમાં તમારા પાટીદાર સમાજમાં આગેવાનો કોઈ ન આવે. ઘરે ઘરે કાયદા હલાવો. આપણી હગી આઈડીમાં તો કાયદો બતાવી તો ઈ ઘર હાલે મારા ભાઈ. છોકરાને કોઈ દીકરી ન દે મારા ભાઈ. આપણે છોકરાને પિતૃ પરણાવવા પડે, કેમ કે ત્યાં હારો માણસ ઉતરે નહીં. બરોબર છે. કેમ કે હારો માણસ તો તમારું કુળ જેને દૂધડીઓ એને હોય એને કદી કાળપ ન લાગે. કાગડા જેને ધોળા હોય, જેને દૂધ હોય એમાં કઈ કોઈ કાળપ લાગે?
બરોબર છે, નો જ લાગે ને હા એમ, એટલે એ તો જેને સારું કામ કરવું છે સમાધાન માટે હોય એને થઈ જ શકે છે, પણ આપણે મુખેરા કાઢવા છે જીવનના ભૂતકાળ ભવિષ્યકાળની વાતો કરવી છે. હાલ વર્તમાન કાળની વાત એટલી જ છે કે એનો હિસ્સો 5 માણસો ભેગા થઈને તમારી રીતે સમજૂતી કરી લ્યો, એમાં તમારે ખર્ચો થયો હોય ને તમારા બાપુજીને હાંચ્યો હોય તો 5 માંથી 1 વીઘો હોય. અરે કોઈ બાપુજીને સાચવવાનું કોઈ આ દુનિયામાં જે પેદા થયા છે ને એ કોઈ બોલતો હોય ને તો એ કાફરની ઓલાદ કહેવાય. બાપુજીને સાચવાને એ બોલતો હોય ને એ કાફરની એમાં બી ફેર થઈ ગયો હોય સાહેબ. કારણ શું છે કે મા બાપ ને તો તમારી પાસે કાંઈ ન હોય, મજૂરી કરતા હોય ને તો સાચવવા પડે. હા ભાઈ, જો અટણ જેટલા 7 વર્ષની બધા વ્હીલ હાટું સાચવતા હોય. હા તો વ્હીલ હાટું સાચવા તમે. એટલે હવે આ તો કદાચ વાત કરું છું, તમારી માટે વાત નથી કરતો, તમારી માટે વાત નથી કરતો. પણ મારે તમારી વાતને સાંભળવાનું કોઈ, મેં મારા બા બાપને વ્હીલ માટે સાચવા હતા અને તમારે થાય એ કરી લેજો. ઓકે ઓકે સાહેબ.